સતકેવલ સાહેબ પરમ ગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા થકી હું મકવાણા મહેન્દ્ર ઓનલાઈન ટીચિંગમાં સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ લેસન ધોરણ 4 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે અને તેમાં આપણે સેકન્ડ સેમમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. એટલે આપણે યુનિટ 4 અવર હેલ્પર્સ તેના વિશે આપણે સ્ટડી કરવા ભણવા જઈ રહ્યા છીએ. તેના પહેલાં આપણે એક્ટિવિટી 15 to 18 જે તમારી ટેક્સ્ટબુકની અંદર સેમ 2 પેજ નંબર ટેક્સ્ટબુકની અંદર 13 પર આપ્યું છે. તો આ એક્ટિવિટી તમારે જાતે ઘરે કરવાની છે. એટલે કે ટૂંકમાં એક્ટિવિટી 15 to 18 15 થી 18 એક્ટિવિટી વિદ્યાર્થીઓ જાતે ઘરે કરશે. સૂચના પ્રમાણે તમારે અનુસરવાનું છે. તમારા શિક્ષકની મદદથી મૂળાક્ષર ઓળખો અને રંગ પૂરો. આ એક્ટિવિટી દરેક વિદ્યાર્થીઓએ કરવાનું છે. પેજ નંબર 13 પર એથી લઈને એમ સુધી એમાં તમારે રંગ પૂરવાના છે અને તેને ઓળખવાના પણ છે. એટલે કે મૂળાક્ષર ખાસ ઓળખવાના છે. પહેલી ABCDમાં આપ્યા છે. ત્યારબાદ પેજ નંબર 31 પર પણ છે. એટલે કે ટૂંકમાં 30 અને 31 30 to 31 કેપિટલ ABCD એટલે કે પહેલી ABCD આપેલી છે. જેમાં ફરી વખત તમને કહી દઉં કે મૂળાક્ષર ઓળખીને રંગ પૂરવાના છે. આ એક્ટિવિટી વિદ્યાર્થી ઘરે જાતે સારી રીતે કરશે. ત્યારબાદ એક્ટિવિટી 16 તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. અહીંયા પણ આપણે સેકન્ડ ABCD એટલે કે બીજી નાની ABCD તમે જોઈ શકો છો. તે ટેક્સ્ટબુકની અંદર 32 અને 33 પેજ પર આપેલી છે. તેનું પણ વિદ્યાર્થીએ કાર્ય ઘરે જાતે કરવાનું છે. બરાબર છે. ત્યારબાદ એ એક્ટિવિટી પતશે. એક્ટિવિટી 16 કમ્પ્લીટ થયા બાદ પેજ નંબર 34 પર એક્ટિવિટી 17 આપેલ ખાનામાં મૂળાક્ષર લખો. એટલે કે તમારે પહેલી ABCD અને બીજી ABCD બંને ABCD સારી રીતે બોક્સમાં મૂળાક્ષર ઓળખીને લખવાની છે. ઉપર મૂળાક્ષર આપેલા જ છે. પહેલી ABCD તમે જોઈ શકો છો ડાર્ક એટલે કે કાળા મૂળાક્ષરમાં આપેલી છે અને બીજી ABCD રેડ એટલે કે લાલ કલરમાં આપેલી છે. તો આ કાર્ય પણ વિદ્યાર્થી ઘરે સારી રીતે પોતાની ટેક્સ્ટબુકમાં કરશે. એક્ટિવિટી 18 જોડીમાં કામ કરો. એક વિભાગમાંથી યોગ્ય મૂળાક્ષર પસંદ કરી ખાલી જગ્યામાં લખો. એટલે કે નંબર 1 સાઈડ તમે જોશો તો ABCD ફર્સ્ટ ABCD આપેલી છે. જ્યારે તમારે પહેલી ABCDમાં એ આપેલો છે તો બીજા નંબર પરથી બીજી ABCDનો એ તેની સામે લખવાનો છે. આ કાર્ય પણ વિદ્યાર્થી ઘરે સારી રીતે સમજી વિચારીને પૂર્ણ કરશે. ત્યારબાદ નીચે આપેલ કાવ્ય સાંભળો, વાંચો, જુઓ, ગાઓ અને આપેલ જગ્યામાં 1 અથવા 2 મૂળાક્ષરોથી લખો. જો કેપિટલ આપેલું હોય તો સ્મોલમાં લખવાનું છે અને સ્મોલ આપેલું હોય તો કેપિટલમાં લખવાનું છે. એક્ઝામ્પલ આપેલું છે અને તદુપરાંત આન્સર પણ તમે સામે જોઈ શકો છો. બરાબર છે. એટલે કે તમારે પહેલી ABCD છે તો એના બીજા મૂળાક્ષરમાં લખવાનું અને બીજી ABCDમાં હોય તો ફર્સ્ટ કેપિટલ લેટરમાં લખવાનું છે. તો આ ફરી વખત કહી દઉં, એક્ટિવિટી 15 to 18 તમારું હોમવર્ક છે જે વિદ્યાર્થીઓ સારી રીતે કરશે. હવે આપણે યુનિટ 4 અવર હેલ્પર્સ આપણા વ્યવસાયકારો તેની એક્ટિવિટી 2 પેજ નંબર 37 ટેક્સ્ટબુકની અંદર કરવા જઈ રહ્યા છે. દરેક વિદ્યાર્થી સ્લાઇડમાં અને ટેક્સ્ટબુકમાં પણ જોઈ શકે છે. ફર્સ્ટ આપેલું છે ઉપર સૂચના તમે અનુસરશો.
ચિત્ર જુઓ, વાક્યો સાંભળો અને શિક્ષકની મદદથી વાંચો. હુ ઇઝ સી? હુથી પ્રશ્ન પૂછતા સબ્જેક્ટ એટલે કે કર્તા આવે અથવા કર્તાનું નામ આવે. હુ ઇઝ સી? તે કોણ છે? સી ઇઝ મિસ સીમા શાહ. તેણીની અથવા તે સીમા શાહ છે અથવા તે કુમારી સીમા શાહ છે. થર્ડ લાઈન, વોટ ઇઝ મિસ સીમા શાહ? વોટથી પ્રશ્ન પૂછતા વ્યવસાય આવે, ધંધો આવે. એટલે કે અહીંયા પૂછ્યું છે વોટ ઇઝ મિસ સીમા શાહ? કુમારી સીમા શાહ શું છે? જવાબ આપેલો છે મિસ સીમા શાહ ઇઝ અ ડૉક્ટર. કુમારી સીમા શાહ ડૉક્ટર છે. સી ઇઝ ઇન ધ હોસ્પિટલ. તે હોસ્પિટલમાં છે, તે દવાખાનામાં છે. તો આ રીતે વિદ્યાર્થી દરેક પેરેગ્રાફ વ્યવસાયને લગતો છે તે ઘરે રીડ કરશે. ત્યારબાદ નીચે આવીશું પેજ નંબર 37 પર એક્ટિવિટી 2 હું વારંવાર રિપીટ કરું છું જેથી વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન આપે. હુ ઇઝ હી? હી એટલે પુરુષ માટે વપરાય. તે કોણ છે? હી ઇઝ મિસ્ટર અજય પરમાર. તે શ્રીમાન અજય પરમાર છે. વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર? શ્રીમાન અજય પરમાર શું છે? મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન. શ્રીમાન અજય પરમાર પોસ્ટમેન એટલે ટપાલી છે. હી ડિલિવર્સ લેટર્સ એન્ડ પાર્સલ્સ. તે પત્રો અને પાર્સલ ડિલિવર કરે છે અથવા તેની વહેંચણી કરે છે. તો આ એક્ટિવિટી વિદ્યાર્થીઓ ઘરે 3 થી 4 વખત રીડ કરશે. નીચે આપેલું છે આ પાના પર કયા કયા શબ્દો એક સરખા છે? ઓળખો, બોલો અને અહીં નોંધો. જે 4 બ્લેન્ક આપી છે ત્યાં તમારે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ સી, હી, હુ અને વોટ તેનો જવાબ આવી શકે છે. ત્યારબાદ આપણે પેજ નંબર 38 અવર હેલ્પર્સમાં જ એક્ટિવિટી 2માં આગળ વધીશું. હુ ઇઝ હી? તે કોણ છે? હી ઇઝ મિસ્ટર અમિત યાદવ. તે શ્રીમાન અમિત યાદવ છે. વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ? શ્રીમાન અમિત યાદવ શું છે? મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન. શ્રીમાન અમિત યાદવ પોલીસમેન છે. હી કેચીસ ક્રિમિનલ્સ. ક્રિમિનલ્સ એટલે ગુનેગાર. કેચીસ એટલે પકડવું. તે ગુનેગારોને પકડે છે. તેની સામે હુ ઇઝ સી? તે કોણ છે? સી ઇઝ મિસિસ સોહિની પટેલ. તે શ્રીમતી સોહિની પટેલ છે. વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ? શ્રીમતી સોહિની પટેલ શું છે? મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર. શ્રીમતી સોહિની પટેલ દરજી છે. ટેલર એટલે દરજી. સી સ્યુઝ ક્લોથ્સ. તે કપડાં સીવે છે. ત્યારબાદ નીચે ડાબી સાઈડ હુ ઇઝ હી? તે કોણ છે? હી ઇઝ મિસ્ટર જયમીન પારેખ. તે શ્રીમાન જયમીન પારેખ છે. વોટ ઇઝ મિસ્ટર જયમીન પારેખ? શ્રીમાન જયમીન પારેખ શું છે? મિસ્ટર જયમીન પારેખ ઇઝ અ બાર્બર. શ્રીમાન જયમીન પારેખ બાર્બર એટલે વાળંદ છે. હી કટ્સ હેર. તે વાળ કાપે છે. હવે જમણી સાઈડ હુ ઇઝ સી? તે કોણ છે? સી ઇઝ મિસિસ દીપા શર્મા. તે શ્રીમતી દીપા શર્મા છે. વોટ ઇઝ મિસિસ દીપા શર્મા? શ્રીમતી દીપા શર્મા શું છે? મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ. શ્રીમતી દીપા શર્મા નર્સ એટલે કે પરિચારિકા છે. સી ગિવ્સ મેડિસિન ટુ સિક પીપલ. તે સિક પીપલ એટલે બીમાર લોકો. મેડિસિન એટલે દવા. ગીવ એટલે આપવું.
સી ગિવ્સ મેડિસિન ટુ સિક પીપલ, તે બીમાર લોકોને દવા આપે છે. આ રીતે આપણે અહીંયા 38 પેજ કમ્પ્લીટ કરીએ છીએ. ત્યારબાદ પેજ નંબર 39, હુ ઇઝ હી, તે કોણ છે? હી ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર, તે શ્રીમાન કિશોરભાઈ સુથાર છે. વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર, શ્રીમાન કિશોરભાઈ સુથાર શું છે? મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર, શ્રીમાન કિશોરભાઈ સુથાર છે. હી મેક્સ ફર્નિચર, તે ફર્નિચર બનાવે છે. ત્યારબાદ સામેની સાઈડ, હુ ઇઝ હી, તે કોણ છે? હી ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી, તે શ્રીમાન રામજીભાઈ ચૌધરી છે. વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી, શ્રીમાન રામજીભાઈ ચૌધરી શું છે? મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર, ફાર્મર એટલે ખેડૂત, શ્રીમાન રામજીભાઈ ચૌધરી ખેડૂત છે. હી પ્લાવ્સ ધી ફિલ્ડ, પ્લાવ એટલે ખેડવું, ફિલ્ડ એટલે ખેતર, તે ખેતર ખેડે છે. અને છેલ્લે, હુ ઇઝ સી, તે કોણ છે? સી ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન, તે શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચિયન છે. વોટ ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન, શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચિયન શું છે? મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન ઇઝ અ પાયલોટ, શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચિયન તે વિમાન ચાલક છે, પાયલોટ છે. સી ફ્લાઇઝ એરોપ્લેન, તે એરોપ્લેન ઉડાવે છે. તો આ રીતે આપણે દરેક વ્યવસાયકારોને જોયા. સૌપ્રથમ આપણે ડૉક્ટર, ત્યારબાદ પોસ્ટમેન, પોલીસમેન, ટેલર, બાર્બર, નર્સ, કાર્પેન્ટર, ફાર્મર અને પાયલોટ. આ રીતે આપણે તેમના વિશે માહિતી ભેગી કરી છે, એકત્રિત કરી. હવે તેના આધારે તમારે એક્ટિવિટી 3, જોડીમાં કાર્ય કરો, ઉપયુક્ત વર્ણનમાં દર્શાવેલા વ્યક્તિઓ વિશે ઉદાહરણ મુજબ વાક્યો લખો. ફોર એક્ઝામ્પલ, પહેલું આપેલું છે અ પોસ્ટમેન, મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન. હી ડિલિવર્સ લેટર, શ્રીમાન અજય પરમાર ટપાલી છે. હી ડિલિવર્સ લેટર, તે પાર્સલ એટલે કે પત્રો વહેંચે છે. આ રીતે દરેક વિદ્યાર્થીઓએ પેજ નંબર 14 એક્ટિવિટી 3 અને 4 ઘરે જાતે કરવાની છે. ફોર એક્ઝામ્પલ, અ ટેલર, 3rd નંબર પર અ બાર્બર, અ ફાર્મર, 5th પર અ પાયલોટ, 6th પર અ ડૉક્ટર, 7th અ નર્સ, 8 અ કાર્પેન્ટર, 9 અ પોલીસમેન. અ ટેલર એટલે અ ટેલર વિશે તમે જોશો તો પેજ નંબર 38માં લાસ્ટ 2 લાઇન્સ આપેલી છે. મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર, સી સ્યુઝ ક્લોથ. નંબર 3, મિસ્ટર જયમીન પારેખ ઇઝ અ બાર્બર, હી કટ્સ હેર. નંબર 4, મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર, હી પ્લાવ્સ ધી ફિલ્ડ. 5 number, Mrs. Princey Christian is a pilot, she flies aeroplane. Number 6, a doctor, doctor માં Miss Seema Shah is a doctor, she is in the hospital. A nurse, Mrs. Deepa Sharma is a nurse, she gives medicine to sick people. A carpenter, Mr. Kishorbhai Suthar is a carpenter, he makes furniture. A policeman, Mr. Amit Yadav is a policeman, he catches criminals. આ રીતે દરેકે અ ટેલર, અ બાર્બર જેનો પણ ડાયલોગ છે, જે પણ હેલ્પર આપ્યા છે તેમાંની છેલ્લી બે લીટી તમે
ટેક્સ્ટ બુકની અંદર લખશો એટલે એ તમારો જવાબ રેડી થઈ જશે. ફરી વખત રિપીટ કરું છું, છેલ્લી 2 લીટી દરેક વ્યવસાયની લખવાની, જે તમારો જવાબ બની જશે. અને હું એનો જવાબ તમને અગાઉ પણ આપી ચૂક્યો છું. ટેક્સ્ટ બુકની અંદર જવાબ તમને મળી રહેશે. ત્યારબાદ એક્ટિવિટી 4, નીચે આપેલ ચિત્ર જુઓ અને આપેલ ખાના પૂર્ણ કરો. નંબર 1, ચિત્ર જોશો એટલે ખ્યાલ આવશે. પોસ્ટમેનનું ચિત્ર છે એટલે તમે ઊભા બોક્સની અંદર તમે પોસ્ટમેનનો સ્પેલિંગ લખી શકો છો, POSTMAN, પોસ્ટમેન. ત્યારબાદ સેકન્ડ પર સેકન્ડ ચિત્ર તમે બાર્બરનું જોઈ શકો છો, તો તમારે બાર્બર લખવાનું છે, BARBER, બાર્બર. થર્ડ નંબર પર પાયલોટનું ચિત્ર છે, તો પાયલોટનું સ્પેલિંગ તમે આડો લખી શકશો, PILOT. ત્યારબાદ ફોર્થ નંબર પર ડૉક્ટરનું ચિત્ર છે, DOCTOR, ડૉક્ટર. ઊભા અક્ષરમાં ઊભા બોક્સમાં તમે લખશો. ફિફ્થ નંબર પર ફાર્મર છે, જે તમારે આડું લખવાનું છે, FARMER, ફાર્મર. સિક્સ નંબર પર ટીચર છે, TEACHER, ટીચર. અને થર્ડ નંબર કદાચ રહી ગયો હોય તો થર્ડ નંબર પોલીસનું ચિત્ર આપેલું છે, POLICEMAN, પોલીસમેન. આ રીતે તમારે ઊભા અને આડા અક્ષરોમાં સંપૂર્ણ હેલ્પરનું સ્પેલિંગ પૂર્ણ કરશો એટલે તમારું હોમવર્ક કમ્પ્લીટ થઈ જશે. દરેક વિદ્યાર્થીઓ ઘરે 2 થી 3 વખત અવર હેલ્પર્સની માહિતી ભેગી કરે અને એક્ટિવિટી 2, 3 અને 4 કમ્પ્લીટ કરશે. વધારે કંઈ નહીં, પણ તમારું હોમવર્ક છેલ્લે તમને જણાવી દઉં. પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 15, 16, 17, 18 જે આપણે અગાઉ જોઈ ગયા, સારા અક્ષરે લખવાની છે, એટલે કે પહેલી અને બીજી ABCD. યુનિટ 4 અવર હેલ્પર્સ એક્ટિવિટી 2નું વાંચન 3 થી 4 વખત તમે કરશો. એક્ટિવિટી 3 અને 4 જાતે ઘરે સારા અક્ષરે લખવાની છે. તો આવી જ રીતે આપણે નવા યુનિટ સાથે નવી એક્ટિવિટી સાથે ફરી મળીશું. છૂટા પડીએ તે પહેલાં સર્વને મારા સત કેવલ. સાહેબ